ભણનારો પણ તૈયાર કર્યો છે। છેલ્લી રચના વ્યાસજીની ભાગવતના ગ્રંથની છે। વ્યાસજી 18,000 વાળું આ ભાગવત શ્લોકની રચના કરી લીધી છે, પણ એ ભાગવત કોઈને આપતા નથી। ભાગવત વ્યાસજી કોઈને આપતા નથી, કારણ કે એને ભણી શકે ને એને પચાવી શકે એવો કોઈ અધિકારી જોઈએ છે। કોઈને મહાભારત આપે છે, કોઈને આ પુરાણ આપ્યું, કોઈને મત્સ્ય પુરાણ આપ્યું, કોઈને દેવ પુરાણ આપ્યું, કોઈને ગરુડ પુરાણ આપ્યું, પણ ભાગવત પુરાણ વ્યાસજી કોઈને આપતા નથી, કારણ કે એમની છેલ્લી રચના છે। અને આ ભાગવત કોણ પચાવી શકે કે જેમાં ભગવાનમાં નિર્મળ ભક્તિ છે, અહેતુકી ભક્તિ જેનામાં છે, એ ભાગવતનો ગ્રંથ પચાવી શકે છે। એટલે જ સૌરાષ્ટ્રની પાનબાઈએ કહ્યું છે કે હે પાનબાઈ પોતાની પુત્રવધૂને કહે છે કે ભક્તિને કરવી છે ને નિર્મળ થઈને રહેવું પાનબાઈ, મેળવું અંતરનું અભિમાન। અને આપણે અંતરનું અભિમાન ક્યારે મેળવીએ? અંદર જે અહંકાર છે ને એ અભિમાન છે। આ ષડ ઋતુની 7 ગાંઠો છે, એટલા માટે આપણે ભાગવતમાં 7 ગાંઠ વાળો વાસળો લાવીએ। 7 દિવસ માટે જ કેમ આ ભાગવત કે ષડ ઋતુની 6 ગ્રંથિઓ છે, કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર, અને 7મી જે ગાંઠ છે એ અવિદ્યા છે। એ બધા બંધનમાંથી મુક્ત થઈ એટલે સપ્ત ગ્રંથિ ભેદનમ, 7મા દિવસે અવિદ્યાનો પણ નાશ કરી એટલે મોક્ષની પ્રાપ્તિ થાય। પણ મોક્ષ તો કોણ માગે? નરસિંહ મહેતા કોઈ દિવસ મોક્ષ માંગતા નથી કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે। મુક્તિ મળવાથી પછી બધું જ પતી જાય, કોઈ માના પેટમાં જન્મ ન લેવો પડે। પણ વૈષ્ણવ કોને કહેવાય સાચો? નરસિંહ મહેતાનો વૈષ્ણવ કે માગે જન્મો જન્મ અવતાર। હે પ્રભુ, અમને જન્મો જન્મ આ પૃથ્વી ઉપર અવતાર આપ અને તારી જન્મો જન્મ ભક્તિ આપ છે। પણ વ્યાસજી મહારાજ કોઈને ભાગવત આપતા નથી। એકવાર પોતાના શિષ્યોને કહ્યું છે કે તમે આ ભાગવતની શ્લોકોની રચના મેં કરી છે ને એના થોડા થોડા શ્લોકો તમે વનની અંદર સમિત એકત્ર કરવા જાઓ, ગાયોને ચરાવવા જાઓ, સમિત એકત્ર યજ્ઞ માટે કરવા જાઓ, ત્યારે આ શ્લોકોનું ગાન કરજો। પણ એક શરત છે કે તમારે પૂરો શ્લોક નહીં ગાવાનો, અધૂરો ગાવાનો। અને કોઈ આવીને કહે કે આને પૂરો કરો ત્યારે આખો શ્લોક ગાવાનો, બાકી નહીં ગાવાનો। હા, વ્યાસજીના શિષ્યો તૈયાર થયા છે અને ગાયો લઈ અને વનની અંદર યજ્ઞ સંવિધા એકત્રિત કરતા કરતા આ વ્યાસજીના ભાગવતના શ્લોકોનું ગાન કરી રહ્યા છે કે બરહા પીડમ નટવર બભુઃ કર્ણયોર કર્ણિકાયમ બિભ્રદવાસમ કપદવંસમ ભૈજયંતિમ ચવાલા। બરહા પીડમ નટવર બભુઃ, જેને મોરનો પંખ મુકટ ધારણ કરેલો છે એવા ભગવાન કૃષ્ણની લીલા વર્ણવતો આ છે શ્લોક। રંધ્રાન વેણો અધર સુધયા પૂરયન ગોપ વૃંદે, જેના આધર ઉપર મોરલી વાગી રહી છે, કાનમાં કુંડળ ચમકી રહ્યા છે।